નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સરસ મજાનો એક ટોપિક લઈને તમારી સમક્ષ હાજર થઈ ગયો છું. ટોપિકનું નામ છે નાલંદા વિદ્યાપીઠ, જે આપણા ચોથા ચેપ્ટરમાંથી મોસ્ટ આઈએમપી 3 માર્કની અંદર પૂછી શકાય છે એવો સવાલ છે. એકદમ ઇઝી છે. આ સવાલ બે રીતે પૂછી શકાય છે. એક કાં આવી રીતે ચિત્ર આધારિત, કાં પછી સીધે સીધું પૂછી લે નાલંદા વિદ્યાપીઠ વિશે ટૂંક નોંધ લખો. શરૂઆત કરીએ. બિહારના પટના જિલ્લાના, એટલે કે સ્થળ આપી દીધું. બિહારમાં ક્યાં? તો કે પટના. અને પટનામાં ક્યાં? તો કે બડગાંવ નામના ગામ પાસે આવેલું છે. એટલે એક્ઝેક્ટ લોકેશન આપી દીધું. વિદ્યાપીઠ છે કે જ્યાં લોકો ભણવા માટે, સંશોધન કરવા માટે, રહેવા માટે આવતા હતા. 64 વિદ્યાનું જે જ્ઞાન હોય છે એ બધી વિદ્યાનું જ્ઞાન આ વિદ્યાપીઠમાં મળતું હતું. ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ ધર્મને લગતું, બૌદ્ધ ધર્મનું અને જૈન ધર્મના શિક્ષણ આ વિદ્યાપીઠમાં મળતું હતું. અત્યારે તો ખંડેર અવસ્થામાં છે, પણ અતિથી ભવ્ય વિશાળ એવી વિદ્યાપીઠ હતી, જ્યાં મહાવીર સ્વામી નામના એક ઋષિએ 14 જેટલા ચાતુર્માસ કર્યા. 3.25 મહિનાના ઉપવાસ હોય છે એવો એક ચાતુર્માસ થાય એવા 14 ચાતુર્માસ મહાવીર સ્વામીએ આ વિદ્યાપીઠમાં કરેલા હતા. પાંચમી સદી એટલે કે 401 થી લઈને 500 સુધીની અંદર કુમારગુપ્ત નામના એક ઋષિએ એક વિહાર એટલે કે એક અહીંયા રૂમ, ઓરડો બનાવી આપ્યો. અને એ પછી આ વિદ્યાપીઠ એકદમ ફેમસ થઈ ગઈ. તો કઈ કેવી વિશેષતા હશે એની અંદર, પણ આપણે વિગતવાર નથી જતા. ત્યાં હાથથી લખેલા હજારો પુસ્તકો ત્યાં જોવા મળ્યા. એટલું જ નહીં, સંસ્કૃતિના યોગ્ય દર્શન અને ફરવા લાયક સ્થળ તરીકે પણ વિકાસ પામ્યો. સાથે સાથે વિદેશથી વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ એટલે ભણવા માટે આવતા હતા. સાથે યુવાન શ્વાંગ નામનો એક મુસાફર પણ ત્યાં આવેલો હતો. આજે તો આ વિશ્વવિદ્યાલય ખંડેર અવસ્થામાં પહોંચી ગઈ, પરંતુ આપણે એ વિદ્યાપીઠના ફરતા ફરતા જોઈએ તો આપણને આપણી ભારતીય સંસ્કૃતિના દર્શન જોવા મળશે. કારણ કે ભાઈ, અત્યારે કેમ વિદેશમાં વિદ્યાર્થીઓ ભણવા જાય છે, એમ વિદેશના વિદ્યાર્થીઓ ભારતમાં આવતા. તો ભારત કોઈ સામાન્ય દેશ નથી. સોનાની ચિડિયા ગણાતો આપણો દેશ એટલે કે ભારત દેશ છે. અને એવું કહેવાય છે કે જે વિદ્યાર્થી નાલંદા વિદ્યાપીઠમાંથી ભણીને બહાર નીકળતો, સ્ટુડન્ટ ઓફ ધ યર એટલે કે આદર્શ વિદ્યાર્થી ગણાતો. એટલું જ નહીં, ભગવાન ઈસુ ખ્રિસ્તની 5મી સદીમાંથી લઈ અને 11મી સદી સુધીમાં, એટલે 401 થી 500 અને 11 એટલે 1001 થી લઈને 1100 સુધીમાં આ વિદ્યાપીઠ સમગ્ર વિશ્વમાં ફેમસ થઈ ગઈ. વિચાર કરો તમે ખાલી. તોય 600 વર્ષ સુધી રાજ કર્યું. તક્ષશિલા અને નાલંદા વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા, પુસ્તકમાં વાંચવા માટે આવતા, રિસર્ચ કરવા માટે આવતા, એવું અહીંયા કહે છે. વિદેશના વિદ્યાર્થીઓ. યુવાન શ્વાંગ નામનો એક મુસાફર 657 જેટલા હાથથી લખેલા ગ્રંથો એ પોતાની સાથે ચીન લઈ ગયો. એ આપણી નબળાઈ કહી શકાય. અને 7મી સદીમાં યુવાન શ્વાંગે આ વિદ્યાપીઠની મુલાકાત લીધી, જ્યાં 7 મોટા ખંડ એટલે હોલ અને 300 વ્યાખ્યાન ખંડ એટલે 300 રૂમ હશે એવી અહીંયા આપણે ધારણા કરી શકીએ છીએ. અને હોય જ ભાઈ, ઇતિહાસ કોઈ દિવસ ખોટો હોઈ શકે નહીં. વિદ્યાર્થીઓને રહેવા માટે ખાસ મઠ એટલે કે રહેવાની જે જગ્યા એ પણ બનાવી આપવામાં આવી. સાથે સાથે વિદ્યાપીઠની અંદર દાનની જે આવક આવતી એમાંથી લોકોને ભોજન અને કપડાં આપવામાં આવતા હતા. એ પણ કેવું? વિનામૂલ્યે, ફ્રી. એટલું જ નહીં, ત્યાં એક લાઇબ્રેરી હતી, પુસ્તકાલય, અને એનું નામ છે ધર્મગંજ. તો આ પ્રશ્ન પણ પૂછાય કે ધર્મગંજ તરીકે ઓળખાતું વિદ્યાપીઠ વિશે નામ જણાવો, તો લખવાનું નાલંદા વિદ્યાપીઠ, જે 5મી થી 11મી સુધીમાં વિશ્વ પ્રસિદ્ધ બની ગઈ હતી. તો આ હતી નાલંદા વિદ્યાપીઠનો પરિચય.
ટૂંકા સમયમાં તમને વ્યવસ્થિત સમજાવી દીધી. 3માંથી 3 માર્ક આવી જાય એવા 8 થી 9 મુદ્દા આ ટોપિકમાં લખવાના રહેશે. ફરી મળીએ છીએ કોઈ નવા ટોપિક સાથે. થેન્ક યુ વેરી મચ.